તો તમે જોઈ શકો છો આ હજુ પણ અંધારું જ છે અને દૂર દૂર દેખાતું છે. તો હજુ છેક ત્યાં સુધી જવાનું છે, અહીંયા સુધી જવાનું છે ઉપર. હજુ તો અમે ડુંગર ઉપર જ છે પણ અહીંયા અડધે જ છે હજુ. એટલે અહીંથી અમે જશું બહુ દૂર અને આખો પરસેવો થઈ ગયો છે દોસ્તો. તો હું થાકી ગયો, હજુ તો બહુ દૂર ચાલવાનું છે પણ કંઈ નહીં, માતાની કૃપાથી હું ચાલી જઈશ. તો જય માતાજી. તો જોઈ શકો છો હવે આ જંગલમાંથી અમે ચાલતા ચાલતા નીકળ્યા છે આ સાથી મિત્રો. તો ગાઈસ હજુ ખૂબ ઘણું દૂર છે, આ છેક દેખાય ઉપર સુધી ટોચ પર જવાના છે. અને આ સાથી મિત્રો આ ચારે બાજુ જંગલ થોડાક પાછળ આવતા છે. આ બેટરી દેખાતી છે થોડી. તો ચારે બાજુ જંગલ, ઘાસ, પહાડ, મોટા ઝાડ અને થકાનનો મહેસૂસ થાય છે. તો ધીરે ધીરે અમે ચાલીશું માતાની કૃપાથી. તો થાકવાનું તો થાક લાગે જ, કેમ કે ડુંગર ચડવાનું છે. પણ નજારો જુઓ મિત્રો, પરસેવા એમના એમ નથી પડતા. કંઈ ને કંઈ માતાની શ્રદ્ધા હોય તો ડુંગરા ચડીને જવાય મિત્રો. જય માતાજી. તો દોસ્તો અહીંયા અમે આરામ કરીએ અને તો તમે જોઈ રહ્યા છો ખૂબ થાકી ગયા, બધા થાકેલા છે. પણ આ લોકો એમ देखा नहीं मांगे. डोंडू मास्टर भी आ रहा है और पीछे काफ़ी लोग हैं. तो ये देखो पूरा आ डूंगरा जो मित्रों બધે ઝાડ આ વચમાંથી આ બાજુ ખાઈ, આ બાજુ પણ વચમાંથી આ રસ્તો. તો પિયુષ શું કહે છે? પિયુષ બોલ. પિયુષ भी नहीं बोले. मितेश बोलो क्या बोलूं मैं? मितेश मुत रहा है. नहीं ये दीपेश बहुत थक गया है. काहे कंसे भाई बोलो लो यार. राम यूट्यूब पर जाएगा ये वीडियो. અમે ચાલતા ચાલતા આગળ નીકળ્યા. કેમ છો? બરાબર મજામાં છો? મજામાં. बैटरी वालों महाराज हेलो. तो हम जा रहे हैं यहाँ से और काफ़ी चलना है यहाँ से. तो अभी हम यहाँ से चलेंगे तो आगे जाएंगे और वीडियो का नज़ारा देखते रहिए. થોડું ગુજરાતી પણ હું બોલીશ, હિન્દી પણ થોડુંક વચમાં ઉમેરીશ. આ નજારો જુઓ. હજુ સુરત દાદા ઊંઘેલા નથી, એના પહેલાં અમે અડધે ડુંગર પર ચડી ગયા છે. જોઈ શકો છો. मेरे दोस्त काफ़ी चढ़ाई के बाद हम वहाँ पे पहुँचे हैं. अच्छा दर्शन करना बाकी है. बराबर. यहाँ पे और जाना है और इससे ऊपर जाना है. तो જોઈ રહ્યા છો નજારો, આટલા ઉપર ચડ્યા આવ્યા. પરસેવો જુઓ મિત્રો, કેટલો પરસેવો છે. હજુ એને ઉપર જવાના છે ઉપર, તો એનો પણ નજારો જોઈશું. તો જોઈ રહ્યા છો નજારો. એ થાકી ગયેલા છે બધા, હું પણ થાકેલો છું. અને અહીંયા ભગત જાય છે હવે. આ બંબેનો ખાંભા કહીએ અમે એને. અને નીચે ખાઈ જુઓ, બહુ જબરદસ્ત લોકેશન પણ છે અહીંયા. અને મજા આવી ને? ખાંભા માવલી પર અમે ચડેલા છે. હજુ મજા આવી કે નહીં મજા આવી? બધા થાકી ગયેલા છે. કોઈ પણ આવતા ખાંભા માવલી પર આવવાના વિચાર કરતા હોય તો અમને કોન્ટેક્ટ કરજો. નંબર બોલો, મોબાઈલ નંબર. અમારો નંબર છે 9327968061. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરજો. આગલા વર્ષે આવવાની ઈચ્છા હોય તો ભાઈબીજના દિવસે આવી જજો. આપણી સામે સુરત દાદાએ પણ દર્શન આપ્યું છે. આ સામે જોઈ રહ્યા છો સુરત દાદા. આ વિલ્સન હિલનો ડુંગર નજારો જુઓ મિત્રો. સવારે 6 વાગે અમે અહીં પહોંચી ગયા છે. ભગત જાય છે, અમે પણ આના પર જઈશું. આના પર જવાનું એટલે બહુ અઘરું છે. જે સારું પાલન કરી શકે એ જ આ બરમદેવના ખંભા પર જઈ શકે.
આખો નીચે સુધી આ પથ્થર હલે છે અને કોઈ પણ એમ મગજમારી કરે તે સીધો નીચે પડી જાય છે. તો બહુ સાચવીને એના પર જવાનું. અને આ બધા અમારા સાથી મિત્રો હાય પિયુષ ઉતારલા બસ माझ्या दाडूला एडिट कर देईन. काय तो तर થાય ખાડો છે એવું જય શ્રી ના ઉતારેલ ચાલે દાબી દેલા એકામાં નાખાય ને હેમન તો અઠ દાબુલ સાપડત હતા સગા તે દાબે ન હોતા ચાલે મિતેશ માં है उतारला बस माझ्या दाडूला एडिट कर देईन. चला जा 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 हिंदी जा हिंदी ये देख सकते हो पानी में बदला भर रहे हो दीपा में वो तो भूई बस खुश राम खुश खुश तुझे में उतरला है मजा तरला है वायशक वायशक જોઈ રહ્યા છો જબરદસ્ત લોકેશન. અને આ મેરે ચાલીએ અને નીચે જુઓ ખાઈ નજારો જુઓ મિત્રો. આ છે ખાંભા ડુંગર આવધા રાજપુરીમાં આવેલું છે. અને આ બધા માવલી ચડે છે તો એના માટે અમે દર્શન કરવા જઈએ. અને જોઈ રહ્યા છો નજારો તો જુઓ મિત્રો. मेरे साथ पीयूष मिस्त्री है और एक कैमरामैन आगे है मितेश खांडू. તો જોઈ રહ્યા છો આ ડુંગરામાંથી ચડીને વિડીયોની સાથે બના રહેજો. અને આગળનો વિડીયો જોતા રહેજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ તમને યુટ્યુબ પર દળવી બ્લોગરની આઈડીમાં આવો નજારો તમને ક્યાં જોવા મળશે નહીં. કારણ કે આવી જગ્યાએ કોઈ યુટ્યુબર આવી ન શકે. એક ખાલી દળવી બ્લોગર જ આવી શકે. તો જોઈ શકો છો નજારો. ફાઇનલી અમે જે સ્થાન પર આવવાના હતા એ સ્થાન આવી ગયું છે. અહીંથી થોડુંક કિલોમીટર જેટલું અંદર છે એ નીચે ગુફા છે એનામાં જશું. તો સાથી મિત્રો કેમ છો? મજામાં? કમ્પ્લીટ ને કઈ થાક બાક લાગી હોય તો કહેજો. શું નહીં લાગી એવું પછી અમે એકદમ સારા છે તો એવું લાગે કે આજે થોડું કરવાનું બાકી છે તો બી ચડી જાય. એ તો હવે આવી જ ગયા આપણે. આ જોઈ લઉં. જય માતાજી. સામેનો નજારો પણ જુઓ. ખૂબ સરસ દેખાય છે. અને જોઈ શકો છો અહીંયા જે માવલી ચડે અહીંયા સ્થાન લે છે. અહીંયાથી પછી અહીંયા નાચે. અમુક આવે તે અહીંયા બેસે. અને જોઈ શકો છો અહીંયા મને કંઈ મળ્યું છે. સોનાની વસ્તુ મળી છે. આ જોઈ શકો છો આ સોનાની વસ્તુ મળી છે. તો માવલી માતાએ અમને અહીંયા નજારો જુઓ. આના પર હવે જઈશું તારપકરનો. આના પર તારપો વગાડે છે. અને આ ખાંડાનો નજારો છે. સામે ડુંગર છે. હા મિત્રો જોઈ શકો છો હવે અમે આના પર ચડીશું. પછી એની નીચે ઉતરશું અને તે સતખાંભા છે એના પર ચડીશું. તો ત્યાંનો પણ તમે નજારો જોઈ શકશો. અને ખૂબ ડેન્જર છે. જેનાથી ચડાય એ જ ચડી શકે. તો આગળનો વિડીયો જોઈશું. બંધ કર. કેટલા ઉતારજો. યહન બેસ દેખાય છે. સુન બસ. અને નીચે સારા ખુલ્લો મગર નીચે જાય. સાદા ખુલ્લા અને પાછા
થોડાક ઉતારો પાછા ચડતા જય માતા રાણી. તો અમારી સાથે પિયુષ પણ છે. આ સતખાંબા અને એના પર છેક ત્યાં સુધી ચડવાનું છે. આ જોઈ શકો છો, બહુ ડિફિકલ્ટ છે અહીંયા ચડવાનું અને ખૂબ ડેન્જર છે આવા પથ્થરોને આનાથી ચડવાનું. નીચે જુઓ, નીચે ખાઈ આ મેરે મેરે ચડવાનું છે. આ સતખાંબો ત્યાં સુધી ચડવાનું છે. પછી એની નીચે માવલી માતા છે, ગુફો. એ પણ મિત્રો તમને જણાવીશ. તો જય માતાજી. માતાની કૃપાથી બધું જ થાય મિત્રો. જેનામાં શ્રદ્ધા હોય ને એ કેટલું પણ ભયાનક હોય રસ્તો, પણ એ સરળ બનાવી જ દે છે. તો તમે જોઈ શકો છો. મારી સાથે પિયુષ. કેમ છો પિયુષ? મજામાં ને? માતા રાણી કૃપાથી બધું જ સરળ થઈ જાય છે. તો જય માતાજી. હવે હું પણ ચડીશ. અહીંથી અમે ચડ્યા આ સામેનો આ સતખાંબો અને અહીંથી ચડ્યા છેક અહીંયા સુધી આવ્યા. હવે અહીંથી અમે નીચે ઉતરશું. કેમ છો મહારાજ? તો હવે અમે નીચે ઉતરશું. અહીંયા આવી ગયેલા હશે તો એમણે દર્શન પણ કરેલું છે. આ સામેનો ડુંગર નિકુડા, આ ખાંબા. તો ખૂબ ઉપર છે આ ડુંગર, જોઈ શકો છો મિત્રો. પિયુષ કેમ છો? બસ. અહીંથી હવે નીચે ઉતરવાનું છે છેક ત્યાં સુધી ગુફા છે. હેલો, જય માતાજી. અધિ કાકા કેમ છો? જય માતાજી. આ બાજુ तो તમે જોઈ રહ્યા છો पीयूष महाराज काफी थक चुके हैं। यशविन लाल बावड़ इसके पैर में लगा है फिर भी बहुत जाता है और माता जी की कृपा से सब अच्छा है। हमारे कंसे बाबा इकड़ा राम राम यशविन लाल खूब खाई छे नीचे सुधी जवानुं छे। नेहल सब आपके पास है, यही माता जी की कृपा है। तो आ नीचे सुधी जवानुं छे, खूब उतरवानुं छे अने बहुत डेन्जर छे। तमने एवुं लागे कि अहींया अमे आवीशुं, जेनी हिम्मत होय जेनामां श्रद्धा होय ए ज आवी शके अहींया सुधी। आ नजारो जुओ। हवे थोड़ा ज समयमां अमे माताना द्वारे आवी जशुं। तो खूब अघरू उतरवानुं छे। आ जुओ केवी रीते उतरे छे। नेहल ने जुओ, आ बधाना पूजानु सामग्री नेहल भाई लावे छे अने उतरवानुं एटले बहु अघरू छे। धीरे धीरे काचबानी जेम उतरवानो, पण एक जोवा जईए तो मातानो रस्तो ज एवो छे के जे श्रद्धा भावथी आवे ए ज सारी रीते उतरी शके। बाकी अमुक तेनामां हिम्मत ना होय तो एमने बहु अघरू पड़े छे अहींया आववानुं। जोई शको छो आ हूँ पण आवी रीते उतरी शकूँ।
આ બહુ ડેન્જર અહીંયા ઉતરવાનું છે. ધીરે ધીરે પગ મૂકવાનું અને પછી આરામથી ઉતરવાનું. નેહલ 1 મિનિટ. હા ઉતરું પછી ચાલો આવો જમ. હા આવી રીતે આ બેસીને ઉતરવાનું. આ નેહલ પ્રેક્ટિસ તમને બતાવે છે. તો ધીમે ધીમે ઉતરીને હવે ખાલી એક જ સેકન્ડમાં આવી જશે. આ પહેલાંનો રસ્તો હતો અહીંયાથી ઉપર, પણ હવે ધીરે ધીરે બીજો રસ્તો બની ગયો અને ફાઇનલી જો જ્યાં આવવાનું હતું દર્શન માટે એ સ્થળ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, બહુ આરામથી ઉતરવાનું અઘરું છે. આ જે માતાનું દ્વાર છે તે આવી ગયો. આ અંદર ગુફામાં અંદર જઈશું. માતાજી અંદર વિરાજમાન છે અને જોઈ શકો છો આ ટાઈપનું. તો અહીંયા ઉપર સુધી તમે જોઈ રહ્યા છો આ ટાઈપનું. માતાજી આ ટાઈપનું डांडी वाला ड्रोन और महाराज भी दिख रहा है. ये ड्रोन बंद कर जाओ. બંધ કરો. ચાલુ થઈ ગયા છે. અંદર પિયુષ તો નીચે સા રહી જાય. અને આ ગુફો અંદર છે, તેની અંદર અમે આવ્યા છીએ. નીચે જરા કામ રહે આમ આમ આ બાજુ સાઈડમાં જય માતા રાણી સપ્તેશ્વરી માં ભવાની રાજમાતા. આ જોઈ શકો છો ગુફા અંદર સુધી છે. આ બાજુ પણ આ દરવાજો છે અને જોઈ શકો છો ઉપર પણ અંદર સુધી જવાનું. જય માં ભગવતી. ફાઇનલી અમે દર્શન કરીને અહીંથી નીકળશું. તો જોઈ શકો છો બીજા ફળિયાના પણ આવ્યા છે અહીંયા દર્શન કરવા. અને ઘરે જઈશું. ઘરેથી પછી પીપળો ગામમાં એક અભિનાથ દેવ છે, વરસાદી દેવ છે, ત્યાં જશું. ત્યાંનું પણ દર્શન કરીશું. તો તમે જોઈ શકો છો ઉપર. જય માતાજી. અને વિડીયો જોતા રહેજો.